નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે લોકો લાઠી તો ઘણી વાર આવ્યા હશો, પણ આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જે કવિ કલાપી અને તેમનું રાજ શમશાન જે લાઠીમાં જ આવેલું છે, જે ઘણા લોકોને ખબર પણ નહીં હોય. તો આજે આપણે કવિ કલાપીનું જે રાજ શમશાન છે ત્યાં જવાનું છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કે જેમના પિતાશ્રી, એના દાદા, બધાની તે રાજ શમશાનમાં સમાધિ સ્મારક છે. તો આપણે આજ ત્યાં જવાના છીએ. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. હું તમને રસ્તો પણ બતાવીશ કે ક્યાંથી ક્યાં જવાય. તમને ખબર હોય તો અંદર મહાકાળી એક ગરબી મંડળ રમાય છે, ત્યાં સુધી તો તમે બધાએ જોયું જ હશે. ગરબી મંડળ પાસેથી એનો રસ્તો આવે છે. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો તો હું તમને બધી કવિ કલાપી વિશેની માહિતી જણાવીશ અને આપણે રાજ શમશાનની મુલાકાત લઈશું. તો વ્લોગમાં બન્યા રહેજો, હજી વિડીયોમાં ઘણું જાણવા મળશે. તમે લોકો લાઠી પહોંચો એટલે પ્રતાપગઢ, ભીંગરાડ અને આ દામનગર વાળો રસ્તો છે, જે ભુરખિયા જઈએ અને અહીંથી સીધું દામનગર આવે તે રસ્તો. ત્યાંથી તમારે અંદર કે જે આપણે મહાકાળી ગરબી મંડળ જે નાટકનું ભવ્ય આયોજન કરે છે ત્યાં અંદર જવાનું છે. તો આપણે હવે અંદર જઈએ છીએ. ત્યાં સામે જ તેનું જે આપણે મહાકાળી ગરબી મંડળ દ્વારા તેને ચબૂતરો બનાવ્યો છે, ત્યાં જવાનું છે અને ત્યાંથી જ તેનો રસ્તો પડે છે. તો બ્લોગમાં બિના રહેજો, હું તમને રસ્તો પણ બતાવીશ અને આપણે થોડાક ટાઈમમાં જ પહોંચી જશું. અમે લોકો લાઠી પહોંચો એટલે શ્રી મહાકાળી નવરાત્રી નાટ્ય મંડળ ટ્રસ્ટ લાઠી જે સુંદર મજાનું ભવ્ય નાટક ભજવે છે. જોગીદાસ બાપુ ખુમાણ અનેક પાત્રો ભજવે છે અને તેની સામેનો રસ્તો જ છે, આ તમે જોઈ શકો છો. અહીંથી અંદર જવાનું છે અને અંદર એક બાળ મંદિર આવે છે. બાળ મંદિરની પાછળ આ રાજ શમશાન આવેલું છે. તો વ્લોગમાં બિના રહેજો. આ રસ્તો છે, અમે લોકો જઈ રહ્યા છીએ. અમારી જોડે ઘનશ્યામભાઈ પણ છે. તમે ઘનશ્યામભાઈ ક્યારે રાજ શમશાન જોયું છે કે નહીં? હું મારા જીવનની અંદર પહેલી વાર આ જગ્યાએ જાઉં છું, કારણ કે મને મૌલિકભાઈએ વાત કરી ત્યારે ખૂબ મને આશ્ચર્ય થયું કે આવી વસ્તુ આપણા અમરેલી પાસે છે છતાંય આપણને ખબર નથી. તો મૌલિકભાઈ આજે આ સરસ મજાની રાજ શમશાનની આપણને વિઝિટ કરાવવાના છે. મેં ઘણું બધું સર્ચિંગ કર્યું તો ખૂબ સારો ઇતિહાસ કવિ કલાપીનો એમની સાથે જોડાયેલો છે. ત્યાં એમના પરિવારના, કુટુંબોના જે ઇતિહાસ એટલે કે સ્મારક પણ ત્યાં આવેલા છે. તો ખરેખર વિઝિટ કરવા જેવી છે. તો જરૂર તમે લાઠી આવો ત્યારે આ જગ્યાની વિઝિટ કરજો. તો વિડીયોમાં બનાવી રહેજો. અમે તમને આખી આ જે રાજ સ્મારક છે એની વિઝિટ કરાવવા જઈએ. અમે લોકો પહોંચી જ ગયા છીએ. આ તમે નામદાર ઠાકોર સાહેબ ભૂપેન્દ્રસિંહ ગોહિલ કે આંગણવાડી છે, સુંદર મજાની છે. બાળકોને બધી વિવિધ આપણે સરકાર તરફથી બાળ મંદિરની યોજના ચાલુ છે. એની પાછળ જ જે રાજ શમશાન આવેલું છે. તો તમારી ગાડી તમે અહીં પાર્ક કરી શકો છો. બહાર જગ્યા છે, ત્યાંથી તમારે અંદર જવાનું છે અને અહીંયા બોર્ડ પણ મારેલું છે. રોહિતભાઈ તમે બતાવો. મિલકત નામદાર ઠાકોર સાહેબ એટલે કે ભૂપેન્દ્રસિંહજી ગોહિલ લાઠી સ્ટેટના બન્ના બાપુ એમના દ્વારા આ સરસ મજાની સમાધિનું સ્થળ અહીંયા છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ કલાપીનું રાજ શમશાન. ગુજરાતના લાઠી શહેરમાં આવેલું એક ઐતિહાસિક અને સાહિત્ય મહત્વ ધરાવતું સ્થળ. કવિ કલાપીનું સાચું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. તેઓ લાઠી સ્ટેટના રાજવી અને ગુજરાત સાહિત્યના અતિ લોકપ્રિય કવિ હતા. તેમનો જન્મ ઈસવીસન 1874માં થયો હતો અને માત્ર 26 વર્ષની નાની વયે ઈસવીસન 1900માં તેમનું અવસાન થયું. તો આજે આપણે રાજ શમશાનમાં આવ્યા છીએ. ત્યાં શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કવિ કલાપી તેમનું રાજ શમશાનમાં સુંદર મજાનું સ્મારક છે. તેમના પપ્પા જે તખ્તસિંહજી લાખાજી તેમનું પણ અહીં સુંદરમાં જે સ્મારક બનાવવામાં આવ્યું છે રાજ શમશાનમાં. રાજ શમશાન છે તે લાઠીના મેં તમને આગળ બતાવ્યું કે જે મહાકાળી ગરબી મંડળ છે તેનાથી ખૂબ જ નજીક છે. આ સ્થળે શાંતિપૂર્વક વાતાવરણ અને જૂની રાજવી કલાની ઝલક જોવા મળે છે. ગુજરાત સાહિત્યના પ્રેમીઓ માટે આ સ્થાન એક પ્રેરણાદાયક સ્થળ માનવામાં આવે છે. કલાપીના જીવન અને પ્રેમ કાવ્યો યાદ અહીં આજે પણ જીવન છે. કલાપી ગુજરાતી સાહિત્યમાં પ્રેમ અને વિરહના કવિ તરીકે જાણીતા હતા. તેમની પ્રસિદ્ધ રચનામાં પ્રકૃતિ, પ્રેમ અને લાગણીનું સુંદર વર્ણન જોવા મળે છે. તેમની કવિતાઓમાં આજે પણ ગુજરાતના ખૂબ લોકપ્રિય છે. જ્યાં જ્યાં નજર તારી ઠરે યાદ ભરી ત્યાં આપણી. લાઠી શહેરમાં કવિ કલાપી સાથે જોડાયેલા સ્થળો આજે પણ ઐતિહાસિક વારસો અને ગુજરાતી સંસ્કૃતિનું ગૌરવ છે. કવિ કલાપીનું સાચું નામ જે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. જેઓ લાઠી સ્ટેટના રાજવી, ગુજરાતી સાહિત્યના અતિ લોકપ્રિય કવિ
તેમનો જન્મ 1874માં થયો હતો અને 26 વર્ષની નાની એવી ઉંમરમાં તેમનું અવસાન થયું હતું. જો તમે લાઠીમાં આવો અને તમારે આ જગ્યાએ જે રાજ સ્મશાન છે તે આવવું હોય તો મેં તમને કીધું હતું કે જે મહાકાળી નાટ્ય ગરબી મંડળ યોજે છે તેનો ગેટ આવે, ગેટથી ખૂબ જ નજીકમાં બાળ મંદિર આવે છે. તમે કોઈને પણ પૂછજો કે મારે બાળ મંદિરે જવું છે, અને બાળ મંદિરની એક્ઝેક્ટ પાછળ કે જે કવિ કલાપીનું જે રાજ સ્મશાન આવેલું છે ત્યાં તમે પહોંચી શકો છો. અને લાઠીમાં આવી અવનવી અનેક જગ્યાઓ છે. તો તમે આવીને આવી નવી જગ્યા જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સ, એને ફોલો કરો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.